સુરતના ઓલપાડના સાયણ ગામે એટીએમ ચોરીનો ભેદ ઉકેલાયો। આશરે 300 જેટલા સીસીટીવી કેમેરાની ચકાસણી કર્યા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી જિલ્લા એલસીબીએ અંકલેશ્વરના જીતાલી ગામના રાકેશ વૈષ્ણવની ધરપકડ કરી। આરોપીએ હરિયાણાના શેરખાન સાથે મળીને એટીએમમાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો। આરોપીઓ ગેસ કટરથી એટીએમ કાપીને 15,73,000 લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે આરોપી રાકેશની સાથે એક કાર અને 1,98,000ની રોકડ રકમ, ગેસ કટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ, જે અંકલેશ્વરનો રહેવાસી છે। એને કરિયાણાની દુકાન હતી, થોડાક ટાઈમ પહેલાં કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે, એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે, અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય એ બધી જ મદદ તરુણે આપેલી। તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે। એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે, ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર, અને તરુણ પાસેથી આશરે 1,98,000 જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે। હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે।